નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભુજ એરપોર્ટ રોડ પર ફરી ગંભીર અકસ્માત સર્જાયો। ભુજ એરપોર્ટ રોડ પર સ્ટ્રીટ લાઇટોની સમસ્યાને લઈને અગાઉ પણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં આજે ફરી આ જ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં છકડા ચાલક તેમજ આખલો બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। છકડા ચાલકને ખાનગી વાન મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આખલાને ગૌસેવા સમિતિના વાહન દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર એરપોર્ટ રોડ પર સ્ટ્રીટ લાઇટોની અપૂરતી વ્યવસ્થા અને તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે માર્ગ પર પૂરતો પ્રકાશ ન હોવાથી અકસ્માતનું જોખમ સતત યથાવત રહે છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ધોરણે એરપોર્ટ રોડ પર પૂરતી સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતો અટકાવી શકાય। એરપોર્ટ રોડ ઉપર ઓધોવનાની સામે હાલની તારીખમાં અત્યારે જે 8:30-9 વાગ્યાના આસપાસમાં એક નંદીનું એક્સિડન્ટ થયેલ છે। આના 20 દિવસ પહેલાં મેં એક પ્રેસમાં એક આપેલું કે લાઇટ વિશે જે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ કાંઈ કાર્ય થયું નથી ને હાલની તારીખમાં અત્યારે બીજું એક્સિડન્ટ પણ છકડાનું અને નંદીનું થયેલ છે। એક ભાઈ રિક્ષાવાળા છે તે હોસ્પિટલમાં દાખલ છે ને નંદીને અત્યારે સારવાર માટે લઈ ગયેલ છે। અમે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ એરપોર્ટ જેવો એરિયા છે તોય પણ એક જાતની કોઈ પણ લાઇટ લાગેલ નથી એનામાં। જો અહીંયા લાઇટ નહીં લગાડવામાં આવે તો નગરપાલિકામાં સર્વ કોલોનીવાળા બધા ભેગા થઈને અમે આવેદનપત્ર આપીશું। મુકીમ અલીમાન સમા રહેવાનું ઉદોવના ગીતા કોટર બારે નીકળ્યો અહીંયાથી રિક્ષા આવતો હતો। આ લાઇટની હિસાબે સમજી લો 8 દિવસ સુધી લાઇટ નથી નગરપાલિકા નાખતી। અવારનવાર આવા બનાવો બનતા હોય। આવી કોલોની છે, એરપોર્ટ વિસ્તાર છે, બરોબર, એનામાં લાઇટ ન નાખતા હોય તો પછી ક્યાં જવાનું? એમ હવે એ નહીં નાખે તો અમે આંદોલન કરશું નગરપાલિકામાં। એ બીજો શું કરીએ? અમે આ 5મું 8મું બનાવવું છે અત્યારમાં 15-20 દિવસમાં ગાયો મરી જાય, માણસો આવી જાય, એમને આ રોડ ક્યાંથી ખાંચો નથી દીધો કોલોનીમાં કે ક્યાંથી ટેપવાનું કે કેમ એ રોડ નથી દીધો। આજ દિવસ સુધી અમારી પૂછા નથી કરતા નગરપાલિકાવાળા। રોડ ઉપર લાઇટ કપે, એરપોર્ટ વિસ્તાર છે એનામાં લાઇટ જરૂરી છે। રાત વરાત કોઈ માણસ નીકળે તો ગાડી લઈ લે। આવી રીતે બનાવ બનતા હોય અવારનવાર તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્ર। અમે કેટલો રજૂઆત કરી છે। આગળ હમણાં જોગીભાઈ દીધો હતો, 15 દિવસ નથી થયા બનાવ બન્યો હતો, તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્રને। અમે હવે નહીં કરે તો અમે આંદોલન કરશું હું નગરપાલિકામાં જઈ। બીજો શું કરીએ? આ બીજી વાર ત્રીજી વાર તો અમારી ગાયો ગઈ, હમણાં નંદી ગયો આજે 4 દિવસમાં। 8 દિવસ સુધી લાઇટ નથી નાખવામાં આવી।